આજે આપણે પચવામાં હલકી ફૂલકી અને ટેસ્ટમાં બેસ્ટ એવી રેસીપી બનાવીએ. તો રેસીપીની શરૂઆતમાં આપણે ગેસ ઓન કરીને કુકરમાં ઓઇલ અને હોમમેડ બટર મેં લીધું છે. હવે તજ, લવિંગ અને જીરું નાખી દઈએ. તે જ મિક્સ કરી લઈએ. હવે આપણે કોથમીર, મરચાં અને આદુ ઝીણા સમારેલા લઈ લઈએ. કોથમીરની દાંડી જ મેં લીધી છે, પાન નથી લીધા બહુ. એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. હવે આપણે પોટેટો સુધારી લીધા છે, તે નાખી દઈએ. મિક્સ કરી લઈએ. ગેસની ફ્લેમ મીડિયમ રાખીએ. હવે આમાં નિમક અને તીખા પાવડર નાખી દઈએ. બીજા કોઈ ઇન્ડિયન મસાલા નથી નાખ્યા મેં. હવે આપણે ચોખાને મેં અડધી કલાક ધોઈને સોક કરી લીધા છે, તે નાખી દઈએ. મિક્સ કરી લઈએ. અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે લેમન, તે નાખી દઈએ. 1.5 થી 2 લીંબુ મેં નાખ્યા છે. આપ આપના ટેસ્ટ મુજબ વધારે ઓછું કરી શકો છો. હવે આમાં 2 ગ્લાસ મેં પાણી નાખ્યું છે અને 2 જ સીટી વગાડવાની છે. મિક્સ કરીને કુકરને ઢાંકી દઈએ. બહુ સરસ રેસીપી છે આ, અને મોન્સૂનમાં તો બહુ સરસ લાગશે તમને. બાળકોને તમે ટિફિનમાં પણ આપી શકો છો. કુકર આપણું ઠંડુ થઈ ગયું છે અને જોઈ લઈએ કેવા બન્યા છે રાઈસ. સર્વ કરી લઈએ.